હર હર મહાદેવ. ભાઈ કહી દે ને કે તને પૈસા છે. વિડીયો સારો બનાવ્યો છે તે, બધું જ સારું હતું. પણ તું ભૂલી ગયો કે બધા ખાલી યુટ્યુબ નથી યુઝ કરતા, બધાને ઇન્ટરનેટ યુઝ કરતા આવડે છે, બધાને બધું સર્ચ કરતા આવડે છે. તારી રિયાલિટી શું છે એ બધાને ખબર છે. 3 મહિના પહેલાં કોંગ્રેસની એક પોસ્ટ આવી હતી કે એક ઇન્ફ્લુએન્સર રેપરની જરૂર છે. એક્ઝેક્ટ 3 મહિના પછી સેમ સ્ક્રિપ્ટ સાથે એક વિડીયો આવે છે અને કોંગ્રેસ પાર્ટી એ બધાને રિસર્ચ કરવા માંડી છે. ચાલો છોડો, એના વિશે આપણે વાત નથી કરવી. હું એને કાઉન્ટર રિપ્લાય આપું છું એક. હવે વાત એવી જ એટલા માટે એવું કહેવાય છે કે કાર્ટૂને હંમેશા કાર્ટૂન જ રહેવું જોઈએ. કારણ કે જે એવો વેલ્યુબલ કોન્ટેન્ટ બનાવશે તો પણ એ કાર્ટૂન જેવું જ બનશે. આ જુઓ, આ લોકો ખાલી કેમેરો ઉપાડે છે ને ડાર્ક સાઈડ બાજુ જ ફોકસ કરે છે, જાણે કોઈ સારું કામ થઈ રહ્યું જ નથી. ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા હોવાના કારણે જેને વિશ્વનો કોઈ પણ દેશ બેજ માને છે, તેને મજાકમાં ફેરવી દીધો આ લોકોએ. અને આ શક્તિ નહીં પણ નબળાઈ હોવાનું એક ઇન્ફ્લુઅન્સ કરે છે બધાને. ભારતનું ડિફેન્સ બજેટ કેટલું મોટું છે, ભારત તેની એક્સપોર્ટ કેપેસિટી કેટલી વધારી છે. સ્ટેનફોર્ડ એઆઈ એન્ટ્રીમાં ભારતનો 3જો ક્રમ આવે છે. પરંતુ આ લોકો ગુલામ માનસિકતાવાળા છે. એના કારણે તમને આ બધી વાતો નહીં કહે. તમને એક નેગેટિવ બાજુ અથવા ડાર્ક સાઈડ જેની બતાવવાના છે. આના માટે જ ચીને એક નિયમ સ્થાપિત કર્યો હતો, જો તમારી પાસે યોગ્ય લાયકાત ન હોય તો તમે કોઈ પણ જ્ઞાન ઓનલાઈન નહીં વેચી શકો. પણ આ બધું કરીને આપણી ખોટી બાજુ ઇન્ફ્લુઅન્સ કરે છે. કારણ કે આપણે વાંચવાનું કે લખવાનું નથી, આપણે બસ કેમેરા ઉપાડીને બોલવાનું જ છે. હર હર મહાદેવ, વંદે માતરમ.